હેલો દોસ્તો, તો હું છું લાલજી ડાભી ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું અત્યારે આવી ગયો છું હૈદરાબાદ સિટીમાં અને હૈદરાબાદની બેગમ બજારમાં, અને અહીંયાની એક ફેમસ આઇટમ જે પ્રખ્યાત છે, તો એ સ્વીટ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો તમને જોઈને થઈ છે કે આ વળી શું છે. અહીંયા કાંઈ સેવ જેવું પડ્યું છે, અહીંયા ગોળ ગોળ લાડુ જેવું કંઈક છે, અને આ જે તમને બતાવી કંઈક તમને લાગતું છે કે આ મધના પૂડા જેવું શું છે. તો આ ખરેખર આ વસ્તુ શું છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોઈજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હેલો દોસ્તો, તો હું અત્યારે આવી ગયો છું અહીંયા હૈદરાબાદમાં, અને હૈદરાબાદની ફેમસ આઇટમ એટલે કે મલાઈ ઘેવરા. આ તમે જે જોઈ રહ્યા છો, આ મલાઈ ઘેવરાને કહેવામાં આવે છે. અને આમાં શું શું નાખવામાં આવે એ જ્યાં વેચવાવાળા ભાઈ છે એમને પૂછીએ આપણે કે આમાં શું નાખીને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. અને ખરેખર ખાવામાં તો ખરેખર ખૂબ જ સુપર છે, અને એનો સ્વાદ પણ સારો છે. ભૈયા, इसमें ये मलाई घेवर में क्या डालते हैं? બરાબર, આ મેંદાનો લોટ અને ઘીથી તૈયાર કરવામાં આવે છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમે ક્યારેક હૈદરાબાદમાં આવો તો તમારે મલાઈ ઘેવર અને આ ઘેવરનો સ્વાદ તમે જરૂર લેજો, અને આ જે સ્વીટ છે આ તમે ટેસ્ટ જરૂર કરજો. બરાબર, અમે જો આ તૈયાર કરાવ્યું છે આ બોક્સ. भैया, ये जो इसमें घी डाला हुआ है, प्योर घी का, इसका रेट क्या है? बराबर, ये 20 એટલે 20 રૂપિયાનું આ એક પીસ આવે, અને પૂરા બોક્સ का क्या है? 160. बराबर, 160 રૂપિયાનું આ પેકેટ છે. बराबर, इसका ये 50, 50 રૂપિયાનું એક પીસ આવે, અને 150 का ये पूरा બોક્સ. બરાબર, આ રીતનો ભાવ છે. તમે ગમે ત્યારે આવો તો આ ટેસ્ટ કરવાનું તમારે ભૂલાય નહીં ઘેવર. બરાબર બરાબર, આ મિત્રો પ્યોર ઘીમાં બનાવેલો ઘેવર છે, અને આનો કિલોના હિસાબથી આનો ભાવ છે 600 રૂપિયા કિલો, અને પીસના હિસાબથી એ પીસ 1 પીસ કા 100 રૂપિયાનું એક પીસ છે. આ પીસના હિસાબથી તમારે લેવો હોય તો આ 100 રૂપિયા પીસ છે, અને કિલોના હિસાબથી 600 રૂપિયા કિલો. અને આ ઘેવર છે આ ઘીમાં નથી બનાવવામાં આવેલું, એટલે જે ઘીની આઈટમ નથી એ તમને મળશે 300 રૂપિયા કિલોમાં, અને પ્યોર ઘીની આઈટમ છે એ 600 રૂપિયા કિલોમાં. બરાબર, હવે ઘેવરની વાત પૂરી કરી દોસ્તો, અને આ વસ્તુ કઈ છે એ આપણે જાણીશું કે આ વસ્તુ કઈ છે અને એ કઈ રીતે બનાવવામાં આવે છે, અને એનો ભાવતાલ શું છે, કઈ રીતનું. બરાબર, પૂછીએ આપણે આ ભાઈને. બરાબર, અને દોસ્તો આ એક બીજી આઈટમ છે, આને કહેવાય છે ફીની, અને આ પ્યોર ઘીમાં બનાવવામાં આવે છે. બરાબર, આ પણ મેંદો અને ઘીની જ આઈટમ છે. પ્યોર ઘીથી બનાવવામાં આવે છે, અને આમાં ફક્ત મેંદો અને પાણીથી બનાવવામાં આવેલું છે. આ વસ્તુ અહીંયા જે બનાવવામાં આવે છે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે, અને ખાવામાં અને નડતી પણ નથી, કારણ કે એમ 2-3 દિવસ અહીંયા ખાઈએ છીએ એટલે હું તમને કહું છું. પણ તમે હૈદરાબાદમાં આવો તો તમારે આ સ્વીટ છે એ લેવાનું ભૂલાય નહીં. બરાબર, ખરેખર બધા બહુ ખાય છે. હા, અહીંયા હૈદરાબાદમાં બેગમ બજારમાં અમે અહીંયા છીએ, અને બેગમ બજારમાં આ ભાઈ છે એ બનાવે છે. બરાબર, પોતે જ બનાવે છે, અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે. બધા ખૂબ જ ખરીદે છે એમને. ચાલો, તો હું અહીંયા મારો નાનકડો બ્લોગ પૂરો કરું છું. તમે ગમે ત્યારે હૈદરાબાદ આવો, બેગમ બજારમાં આવવાનું થાય એટલે તમારે આની ફેમસ આઈટમ એટલે કે ઘેવર લેવાનું ભૂલાય નહીં, ટેસ્ટ કરવાનું ભૂલાય નહીં. બરાબર, ચાલો મળીએ.